આજે આપણી સાથે જોડાઈ ગયા છે ક્રીદા એમ્પાયરના ઓનર અજયભાઈ ઘુઘારી. મારો જન્મ સુરતમાં થયો છે. ઓકે. મેં 1 થી 10 ધોરણ સુધીનું ભણતર અહીંયા કર્યું છે. કોલેજ ભગવાન મહાવીરમાં કરી છે. પછી હું 1 વર્ષ માટે અમદાવાદ ગયો હતો પોસ્ટ ડિપ્લોમાનો કોર્સ કરવા માટે. મેં 6 વર્ષ સુધી નોકરી કરી અને 4 વર્ષથી મારું ઘરનું છે. ઓકે. બિઝનેસ કરવાનું સપનું તો છે ને નાનેથી હતું. કીધું વાઇબ્રેશન કે આપણા જેવા વાઇબ્રેશન હોય એવા જ લોકો આપણી સામે મળે, તો એ ટાઈપનું તમે જે કહો છો એને વન ટાઈપ ઓફ લો ઓફ એટ્રેક્શન આપણે કહી શકીએ. તો આ લો ઓફ એટ્રેક્શનમાં તમે કેટલું બિલીવ કરો છો? હા, 100% ઘણી વાર બને છે. તો એમનો તમારી લાઈફમાં કેટલો સપોર્ટ રહ્યો છે? 110%. ગમે એવી સિચ્યુએશન આવે તો? હવે જો આ વાત નીકળી છે ને તો હું તમને એક વાત કરું. એકચ્યુઅલી મારું ઇસરોમાં સિલેક્શન થયું હતું. શું વાત છે? ને સ્ટાર્ટ કરવામાં તમને કેટલી મુશ્કેલીઓ થઈ હતી? અને સ્ટાર્ટિંગમાં થોડુંક 6-8 મહિનાની તકલીફ પડી હતી. કદાચ આપણા ઘરે 1 પણ રૂપિયો હોય તો ચાલશે, પરંતુ કોઈનો 1 પણ રૂપિયો આપણે જોતો નથી. મમ્મીની લાઈફમાંથી તમે શું શીખ્યા છો જીવનમાં? મમ્મી એટલે શું કહે કે નાનેથી મતલબ લાઈક આમ કેમ ઝીણી ઝીણી વસ્તુ શીખવાડી કે ગમે એ પરિસ્થિતિ હોય કેમ ઊભું રહેવું, કેમ ટકી રહેવું, પછી દુનિયાને કઈ રીતે ફેસ કરવી. લાઈક શું કહેવાય કે મેં એની કરતા કોઈ આદર્શ સ્ત્રી નથી જોઈ. શું વાત છે? તમારું જે અત્યારે બિઝનેસ છે ક્રીદા એમ્પાયર, તો આવનારા 5 વર્ષમાં તમે ક્રીદા એમ્પાયરને ક્યાં લઈ જવા માંગો છો? મારે છે ને 50,000 કરોડની કંપની ચાલે. 5,000 મિનિમમ બેલેન્સ હોય ને તો અમે કોઈ હિંમત નથી કરતા. અમે તો હું અને મારો પાર્ટનર છે ને મેં વિચાર્યું કે જેણે આપણને સમસ્યા આપી છે ને એ જ એનું સમાધાન આપશે. મેરેજ પછીની એક તમને સિનેરિયો કહું ને તો લાઈક ગમે એટલું થાકીને ગયા હોય કે ગમે એટલા કંટાળીને ગયા હોય ને મારો છોકરો દાંત કાઢતા કાઢતા હોય ને પપ્પા એટલે લાઈક આમ ઘણું બધું હળવું થઈ જાય. લાઈક તમારો ગુસ્સો છે કે શું છે એ બધું લાઈક તમે ભૂલી જાઓ છો. કોલેજના એવા કોઈ ફ્રેન્ડ્સ છે જે હજી તમારી સાથે હોય? હું તમારી સાથે હતો વીર સાઈડ. લાઈક તમને જો સાચું કહું ને તો મારું મોસ્ટ ઓફ ફંડિંગ એ લોકો જ કર્યું. લાઈક એકવાર તમારે ફીસ ભરવાની બાકી હતી, લોકો બધા ભેગા થઈને ફીસ ઓપન કરી. પ્રેમ થયો અથવા તો કોલેજની અંદર કોઈ એવી છોકરી હોય જે તમને ગમતી હોય છે? મેં બધા ગમતી તો ઘણી હતી. વોટ ઇઝ લાઈફ? મારી માટે તો મતલબ કેમ લાઈક આખો પરિવાર સાથે રહે, હળી મળીને રહે ને મારા માટે તો જીવનનું સુખ છે. મને સુખ એમાં દેખાય. ડગલે ને પગલે હું અટવાનો હોઉં ને તો હું મતલબ વગર સંકોચ એને ફોન કરી દીધો કે દાદા અહીંયા શું કરે. બુક રીડિંગને કેટલો ટાઈમ આપો છો? હું છે ને નિયમિત તો નથી વાંચી શકતો, પરંતુ મેં બુકો બહુ બધી વાંચેલી છે અને એમાં એક બેસ્ટ બુક તમને કહું ને તો પહેલી તો શ્રીમદ ભગવદ ગીતા. ફેમિલીને તમારા એક ભાઈ પણ છે, તો એમની સાથેનું બોન્ડિંગ અને એમની સાથેનું રિલેશનશિપ અને એમની સાથેનો એમનો તમારા માટેનો સપોર્ટ કેટલો છે જીવનમાં? મને ગર્વ છે કે ભાઈ મારા ભાઈ અને મારે આજ સુધીમાં ક્યારેય મતભેદ થયા છે પણ મનભેદ નથી. ફ્રેન્ડ એ બધા ભેગા મળીને એવા કોઈ કામ કર્યા હોય છે ને ભગવાન માની લાઇબ્રેરીની પર બધા કબાટ પાડી તો તમારી પરમિશન હોય પાકું તો 100% મારી પરમિશન છે. કરારવિંદેન વદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ પત્રસ્ય પુટે શયાનમ બાલમ કુંદમ મનસા સ્મરામિ. લાઈક હું આ શ્લોકને આમ શું કહેવાય કે મને એટલો બધો ગમે છે કે લાઈક મતલબ આમ શું કહે કે આખા ભાવ વાઇબ્રેશન અલગ છે. સૌથી પહેલું એવું કયું સેક્ટર હશે કે જેમાં તમે સૌથી પહેલા ઇન્વેસ્ટ કરવા માંગશો? હું તમને કહું હું છે ને ફૂડ સેક્ટર મેટર આવનારા સમયમાં આટલા બધા બિઝનેસ અને આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ કર્યા પછી એઝ અ પોલિટિક્સ ની અંદર એન્ટર થવાનો કોઈ વિચાર ખરો તમારો?